ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે સંકળાયેલી બેંગ્લુરુની સમા પરવીનની ધરપકડ કરી છે। આ પહેલા 23 જુલાઈએ અલ-કાયદાના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। 23 જુલાઈએ ઝડપાયેલા 4 આતંકીઓમાં 2 અમદાવાદ અને મોડાસા, જ્યારે 2 વ્યક્તિ છે તે દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું હતું। અલ-કાયદાના દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા AQISની વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરતા હતા। તેઓ સોશિયલ મીડિયામાં અનેક એવી કેટલીક પોસ્ટ છે, કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવાની કામગીરીમાં સક્રિય હતા। માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા। ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી। ગુજરાત એટીએસે દિલ્હી અને ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી। લાંબા સમય એટીએસની રડારમાં હતા અને તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી 2 અને દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા। ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે સંકળાયેલી બેંગ્લુરુની જે મહિલા છે એની પણ હવે ક્યાંક ધરપકડ કરી છે, એટલે કે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે। આની પહેલા 23 જુલાઈએ પણ 4 લોકો છે જે આતંકવાદી હતા એ લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી।